પંજાબ નેશનલ બેંક સાથે આશરે 14,000 કરોડની છેતરપિંડી કરનારા આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। દરમિયાન કેન્દ્ર સરકારે બેલ્જિયમ સરકારને એક પત્રમાં જાણ કરી છે કે આરોપીને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે। ત્યાં તેને રમતગમત અને મનોરંજનની સુવિધા સાથે સ્વચ્છ પથારી અને ખોરાક મળશે। બેલ્જિયમ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ છે અને ચોકસી એક ભારતીય આરોપી છે। તો પછી ભારત સરકારે તેને બેલ્જિયમથી પરત લાવવા માટે વિગતવાર પત્ર કેમ લખવો પડે છે? શું સંધિમાં એવી કોઈ જોગવાઈ છે કે જે કેદીઓના માનવ અધિકારની ખાતરી આપે છે? અને જો તેનું પાલન ન કરવામાં આવે તો આરોપીને દેશ નિકાલ કરવાનો ઇનકાર કરી શકાય છે? આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું। એક પત્રમાં ગૃહ મંત્રાલય બેલ્જિયમ વહીવટી તંત્રને ખાતરી આપી હતી કે જો ચોકસીને ભારત મોકલવામાં આવશે તો તેને આર્થર જેલમાં બધી જરૂરી સુવિધાઓ મળશે। પત્રમાં રૂમની જગ્યા, ફર્નિચર અને ચોકસીને કેટલો સમય કસરત કરવાની મંજૂરી આપવામાં આવશે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। અગાઉ દારૂના વેપારી વિજય માલ્યાના કિસ્સામાં ભારત સરકારે બ્રિટનને ખાતરી આપી હતી કે માલ્યા જેલમાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે। હકીકતમાં દેશમાં ગુના કર્યા પછી ઘણા આરોપીઓ અને ગુનેગારો અન્ય દેશમાં રહે છે, જેમણે દલીલ કરી હતી કે ભારતીય જેલો તેમના માટે સલામત નથી। જો તેમને ત્યાં પાછા મોકલવામાં આવે તો તેમને હિંસાનો સામનો કરવો પડશે અને તેમના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। ઉદાહરણ તરીકે શસ્ત્રોના વેપારી સંજય ભંડારી યુકેમાં છે। ભંડારીના વકીલે દાવો કર્યો હતો કે જો તેમને ભારત મોકલવામાં આવે તો તેમને દિલ્હીની તિહાર જેલમાં હિંસાનો સામનો કરવો પડી શકે છે। આ પછી તરત જ ભારત સરકારે સુરક્ષાની ખાતરી આપી અને કહ્યું કે ભંડારીના સેલની બહાર હંમેશા રક્ષકો રહેશે તેમજ સીસીટીવી સુવિધા પણ રહેશે। આ પછી પણ યુકે કોર્ટે ખાતરીને ફગાવી। એક અહેવાલ અનુસાર 2002થી વિવિધ દેશોમાંથી 66 ભાગેડુઓને ભારત પરત કરવામાં આવ્યા। યુએઈ અને ત્યારબાદ યુએસ સૌથી વધુ પરત ફરનારાઓનો હિસ્સો ધરાવે છે। જો કે પ્રત્યાર્પણ દ્વારા યુકેથી માત્ર એક ભાગેડુને પરત કરવામાં આવ્યો છે। જો કે હવે હાઈ પ્રોફાઇલ આરોપીઓના પ્રત્યાર્પણ અંગેની ચર્ચા વધુ મજબૂત બની રહી હોય તેવું લાગી રહ્યું છે। આરોપીઓ આપણા દેશમાં ગુનો કર્યા પછી બીજા દેશમાં ભાગી જાય છે। આનાથી તેમને શોધવાનું મુશ્કેલ બને છે। બીજું, જો તેઓ મળી પણ આવે છે તો પણ તેમને પાછા લાવવાનું સરળ નથી। દરેક દેશમાં અલગ અલગ કાયદા હોય છે અને દેશો સરળતાથી તેમના નાગરિકોને બીજાને સોંપતા પણ નથી। આને સુધારવા માટે પ્રત્યાર્પણ સંધિઓ કરવામાં આવી હતી। આ હેઠળ બે દેશો વચ્ચે એક કરાર છે કે જો તેમનો કોઈ આરોપી અથવા ગુનેગાર બીજા દેશમાં પહોંચે છે તો તેને પાછો મોકલવો જોઈએ। જો આરોપી કહે છે કે જે દેશની જેલમાં તેને મોકલવામાં આવી રહ્યો છે ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે તો પરત ફરવાનું મુલતવી રાખી શકાય છે। હકીકતમાં મોટાભાગના દેશોના કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમો કહે છે કે વ્યક્તિને એવા દેશમાં મોકલવા જોઈએ નહીં જ્યાં તેના જીવન અથવા મૂળભૂત અધિકારો જોખમમાં હોઈ શકે। ભારતમાંથી ભાગી ગયેલા ગુનેગારો માટે સૌથી સહેલો રસ્તો એ છે કે જેલની ખરાબ સ્થિતિનું બહાનું અપનાવવામાં આવે। તેઓ જૂના કે નવા ડેટા અથવા તો જેલમાં મૃત્યુ કે મારપીટના સમાચાર ટાંકીને વારંવાર કહે છે કે જેલની સ્થિતિ ખરાબ છે અને ત્યાં તેમના જીવ જોખમમાં હશે। સંધિની કલમ 5 મુજબ મહેમાન દેશ ખૂબ નાની ઉંમરના આરોપીને પરત કરવાનો ઇનકાર કરી શકે છે, પરંતુ કેટલીક વાર તેમના પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને દેશો આને અવગણે છે અને ગુનેગાર અથવા આરોપીને પરત કરે છે।